હું છું કિંજલ. આજે માર્કેટમાં હેલ્થના નામે બહુ મોટો ઘરસ્ફોટ થઈ ગયો છે. એમાં પ્રોટીનના નામે તો બહુ લૂંટફાટ થઈ રહી છે. તો આજે જો ઘરમાં જ એટલું મસ્ત પ્રોટીન હોય નેચરલ, તો પછી બહારથી પ્રોટીન લેવાની ક્યાં જરૂર છે? તો જો ઘરના પ્રોટીનની વાત કરીએ તો મગ છે, સિંગ છે, ચણા છે, સોલે ચણા છે, રાજમા છે, આ બધામાં એટલું બધું પ્રોટીન છે ને કે તમે વિચારી ના શકો કે આના પાછળ તો ઈંડા અને મીટ પણ ફેલ થાય છે. જો ખરેખર તમારે નેચરલ પ્રોટીન અને તમારે ખરેખર બોડી ડેવલપ કરવી છે તો તમે જો જેટલું ઘરનું પ્રોટીન યુઝ કરશો ને એટલો તમને અને તમારા હેલ્થ માટે બંને માટે ફાયદાકારક છે. કારણ કે નેચરલ પ્રોટીન છે ને કોઈ દિવસ એની આડઅસર થતી નથી. પણ જો માર્કેટમાંથી જો તમે એક્સ્ટ્રા પ્રોટીન ઇન્ટેક કરશો ને તો એનો આજ નહીં તો કાલે એની આડઅસર થશે ને થશે જ. બરાબર? તો હું તો એટલું સજેસ્ટ કરું છું કે ગાંધીનગરમાં એક એવી દુકાન પણ છે જ્યાં તમને અલગ અલગ પ્રકારના સૂપ, કઠોળ, જ્યુસ, સલાડ બધું પ્રોવાઈડ કરે છે. એ પણ એકદમ ફ્રેશ અને નેચરલ, જેનું નામ છે કબીર હેલ્થ. તમે એકવાર ગૂગલમાં સર્ચ કરો અથવા ઝોમેટોમાં સર્ચ કરો, ત્યાંથી તમે એકવાર મંગાવીને ટ્રાય કરો. જો તમને સારું લાગે તો તમે પણ જાતે ઘરે ટ્રાય કરીને ઘરે પણ પ્રોટીન બનાવી શકો છો.